રાકેશભાઈ બેટકર દ્વારા શ્રીજીની ભવ્યાતીત ભવ્ય રીતે સ્થાપના કરવામાં આવી છે। એક દરબાર હોલમાં શ્રીજી બિરાજમાન હોય તેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે। લગભગ 20 થી 25 વર્ષથી શ્રીજીની અહીંયા સ્થાપના કરવામાં આવે છે। રાકેશભાઈ અને તેમની ટીમ દ્વારા 10 દિવસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। એક આકર્ષિત ડેકોરેશન કે જ્યાં દરબાર ઘરમાં શ્રીજી બિરાજમાન હોય, કલક મુદ્રામાં બિરાજમાન હોય તેવા ડેકોરેશન લોકોને એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શ્રીજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉપસ્થિત થાય છે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી ચાલી રહી છે। દરેક જગ્યા પર ઘરે હોય કે પછી મંડળોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। તો વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ બેટકરને ત્યાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। છેલ્લા 25 વર્ષથી તેઓ શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે। દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ તૈયાર કરતા આવ્યા છે। ત્યારે આ વખતે દરબાર હોલમાં શ્રીજી બિરાજમાન હોય તે પ્રકારની થીમ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે। દર વર્ષની પરંપરા મુજબ જ તેઓ આ પ્રકારે શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે। તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। રાકેશભાઈ, શું કહેશો, કયા પ્રકારના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને કેમ આ વિચાર આવ્યો? અમે વર્ષોથી જ કરતા આવ્યા છે અને અમારે મહારાષ્ટ્રીયન હોવાથી આ પરંપરા છે આપણી કે ગણેશજી બેસાડીએ એમ, અને એ પ્રમાણે અમે વર્ષોથી બેસાડીએ છીએ અને ઇકો ફ્રેન્ડલી જ બેસાડીએ છીએ। માટીની મૂર્તિ જ છે આપણે, અને આ ઘરમાં સભ્યો વધારે હોવાથી આપણે એકબીજાની મદદથી આ ડેકોરેશન્સને એ બધું કરી શકીએ છીએ। એમાં ઘણા લોકોનો લાભ લે છે આપણે અહીંયા દર્શનનો, એ એવું છે। જ્યારે આ થીમ વિચારી હતી, કેટલા સમય પહેલાં આ થીમ વિચારી હતી? અમે આ ગયા 10 વર્ષ થયા કે થીમ ઉપર કામ કરીએ જ છે, અલગ અલગ થીમ ઉપર, અને અવેલેબલ છે અમારા ઇન્સ્ટા ગ્રુપ પર રહીએ। તો આટલી સરસ મજાની જે થીમ તૈયાર કરી, દરબાર હોલમાં આટલું મહેનત કરી છે, દરેક પ્રકારની સજાવટ કરી છે, કેટલી મહેનત આની પાછળ લાગે છે? આ અમે ઓછામાં ઓછા 15-20 દિવસ થાય છે અને અગાઉથી આ પ્લાનિંગ કરીએ છીએ, અને 1 વર્ષ અગાઉથી જ એના માટેની તૈયારીઓ પણ કરતા હોઈએ છીએ આપણે। તો આ હતા રાકેશભાઈ બેટકર। તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે જે પ્રકારે આ થીમ તૈયાર કરી છે। મારા કેમેરામેન સચિનને કહીશ કે આ થીમ બતાવે। તો પહેલાં તો શ્રીજીની સ્થાપના જોઈ શકો છો, સંપૂર્ણપણે માટીની પ્રતિમા, પર્યાવરણને બચાવવાના પ્રયત્ન, અને તે પ્રકારે જ આ થીમ તૈયાર કરવામાં આવતી હોય છે। છેલ્લા 1 વર્ષ પહેલાં જ આ થીમ તૈયાર થતી હોય છે, અને ત્યારબાદ તેની પર પ્લાનિંગ આખું કરવામાં આવે છે, અને ત્યારબાદ આખું સજાવટ, ડેકોરેશન, તમામ ઘરના સદસ્યો જ આ પ્રકારે મહેનત કરીને આ પ્રકારની થીમ તૈયાર કરતા હોય છે। કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।